હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલકની ભાજી. તો ચલો શરૂ કરીએ બનાવવાનું. તો પાલકની ભાજી બનાવવા માટે 200 ગ્રામ જેટલી ભાજી લીધી છે. તો હવે આને આપણે કટ કરી લઈશું. ધોઈને સાફ કરીને પહેલેથી જ લીધેલી છે. હવે બધી કટ કરી લઈએ. પેલા ડીટીયાનો ભાગ બધો કાઢી લઈએ, દાંડલીનો ભાગ આ રીતે. ઝીણી ઝીણી બધી સુધારી લઈએ આ રીતે એક સરખી. આ ભાજી ખાવામાં ખૂબ સરસ લાગે છે ને ઢાબા સ્ટાઇલ આપણે બનાવવાની છે. આ ભાજી તો અત્યારે સિઝન આવી ગઈ છે તો બહુ મળે છે માર્કેટમાં. તો તમે પણ બનાવજો અને ખૂબ જ ખાવામાં હેલ્ધી છે આપણા શરીર માટે અને ઢાબા સ્ટાઇલ બહુ મસ્ત બનવાની છે. ભાજીમાં નાખવા માટે આપણે સિંગદાણા લીધા છે એટલા, તો આને આપણે દળી નાખવાના છે મિક્સર જારની અંદર. 1 ચમચી જેટલા તલ લીધા છે તો આપણે મિક્સર જારમાં નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે એને પીસી લઈએ. તો સિંગદાણા ને તલ નાખવાથી છે ને ભાજીનો સ્વાદ છે ને ડબલ થઈ જાય છે. ભાજીનો વઘાર કરવા માટે એક તવિયું લીધું છે તો એમાં આપણે 4-5 ચમચી જેટલું તેલ લેવાનું છે આમાં. ને તેલ ગરમ થાય એટલે પછી આપણે એનો વઘાર કરીશું. તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જીરું નાખીને જીરુંને આપણે ચટકવા દેવાનું છે. તો જીરું આપણું ચટકી ગયું છે તો આપણે લસણ ખાંડીને તૈયાર રાખ્યું છું મેં 1 ચમચી જેટલું, એ બધું આમાં નાખી દેવાનું છે. બધું બરાબર સાતવાઈ જાય ને પછી આની અંદર હવે આપણે કાંદા નાખવાના છે. તે કાંદા મેં અગાઉથી ચોપ કરીને લીધેલા છે એક વાટકામાં. 4 કાંદા મોટી સાઈઝના લીધેલા છે. તો કાંદા આપણા સતળાવા મળ્યા છે. તો હવે આની અંદર આપણે થોડોક મસાલો એડ કરીશું. થોડું આદુ મરચીની પેસ્ટ નાખી દઈશું અને થોડી વાર ચડવા દઈશું એને. તો કાંદા આપણા સતળાઈ ગયા છે. તો હવે મેં ટામેટાને ચોપ કરી લીધેલા છે. 3 મોટા ટામેટા હતા એને ચોપ કરી લીધા તે આપણે આમાં એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. મસાલો બધો આપણો ચડી ગયો છે તો થોડુંક આપણે એની અંદર પાણી એડ કરવાનું છે. મસાલો જેટલી બળી ન જાય. 1/2 ચમચી ગરમ મસાલો, સિંગ તલનો ભૂકો હતો એ પણ બહાર નાખી દેવાનો છે આમાં. 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો છે આમાં. તો બધું હવે મિક્સ કરી લેવાનું છે અને આપણે સરખું બધું મિક્સ થઈ જાય ને પછી આપણે આમાં થોડું હજી પાણી એડ કરવું પડશે. થોડુંક લસણ વાટેલું હતું તો એ પણ નાખી દીધું આપણે કાચું ઉપરથી અને બધું બરાબર મિક્સ કરીને હવે આપણે અંદર ભાજી નાખવાની છે. તો ભાજી હવે આપણે અંદર નાખી દઈશું. તો બધી ભાજી આ રીતે એડ કરી દેવાની છે અને ભાજી આપણી એડ થઈ ગઈ છે તો બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અને આ રીતે હળવે હાથે બધું મિક્સ કરી થોડુંક આમાં પાણી એડ કરી દઈશું અને પછી આને ચડવા દેવાની છે. તો હવે આપણે બરાબર મિક્સ કરીને પછી ઢાંકી દેવાની છે. 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું તો બધું તેલ આપણું બહાર આવી જશે. તો હવે આપણે ઢાંકીને 2-3 મિનિટ માટે ચડવા દેવાનું છે. તો 3 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ તો તેલ આપણું બધું ઉપર આવી ગયું છે. તો એને બરાબર હલાવી નાખીએ આપણે. તો ભાજી બનીને આપણી રેડી છે. તો હવે આપણે ગેસ બંધ કરીને નીચે ઉતારી દેવાની છે. અને આ ભાજી તમે રોટલી સાથે, પરાઠા સાથે, કોઈ પણ વસ્તુ સાથે તમે ખાઈ શકો છો. તો ભાજી આપણે ઉતારી દીધી તો આપણે થોડા ધાણા નાખી દેવાના છે લીલાની અંદર અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે પાછું. બધું હલાવી નાખીને તો ધાણા બધા મિક્સ થઈ જાય. તમને મારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ બનાવજો અને પછી કમેન્ટમાં કહેજો કે આ ભાજી કેવી લાગી તમને સ્વાદમાં.